ગાઈસ આ લોકો દાંતન પોતે છે એ પણ લીમડાનો ટ્રેન ચાલ કઈ છે હું થઈ જો જવાનું છે પણ આવી જોવે નહીં આવશે જો આ લોકો નાસ્તો કરે છે અને હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું ધમુબારિયા બ્લોગ્સની અંદર અને હાલ બાઇક પર જ બ્લોગિંગ ચાલુ કર્યું છે અને મને લેવા આવ્યો છે રીતેશ એટલે કે આપણો ભૈલાલ નૂરપરી પલટન. હવે શરૂઆતમાં નૂરપરી પલટનનો એક માણસ ભેગો થયો એટલે તમે અંદાજો લગાડી શકો છો કે કશે તો આ પલટન જાય જ છે અને આગળ ચાલે છે દર્શન અને યુઓ જેની આપણે બાઇક લીધી એ પાર્ટી. તો પહેલાં જવા દે જરીક આપણે મુલાકાત કરી લઈએ અને તમને હવે બતાવીએ આ આગળ જાય છે કેવું છે ગાઈસ. હા આપણી એપચર જોઈ લો. युवा तो कुछ बोलता नहीं है वीडियो में और अभी हाँ देखो हिंदी चालू कीजिए पास तो मलिया हमें पार नोट करी दी बराबर चलो बोल पासो बोल एम नहीं चलो एम बोले गाइस અમે રેલવે સ્ટેશન આવી ગયા છે. આ છે વડોદરા રેલવે સ્ટેશન. આપણી પલટન આગળ જાય છે. આ પાયલોટ કેવું પાયલોટ ચિરાગ કેવું બસ કમ્પ્લીટ. હા રેલવે સ્ટેશન માં એન્ટ્રી મારી લીધી આવી ગયા છે અમે એવું કે ને એ બાદ જાણલા. હા આપણા રાહુલભાઈ અને જવાનું કે ભાઈ પેલા દ્વારકાની સ્ટાઇલમાં ભાવ વધવાનું થાય છે. हाँ हाँ भाई ગાઈસ ટ્રેનનો ઇંતજાર કરી રહ્યા છે અમે આ સ્ટેશન અને આ અમારી પલટન. ટોટલ 11-12 જણ છે અમે લોકો અને ટ્રેનની ટિકિટ લઈ લીધી છે અને હા વાટ જોઈએ છે કે ટ્રેન ક્યારે આવશે. કેવું જયલા શું કેવું છે તારું? કશું કેવું છે આપણે ચિરાગ શું કેવું છે તારું? હે શું કરતા થાકી જા હજુ તો આપણે જવાનું છે પણ આવી જોવે નહીં. આવશે આવશે બસ આવ 5 મિનિટ બાકી છે. ના આવે તો તરુણ અમે લઈ જશું. પેલા લોકો પેલી બાજુ હું જ્યાં ડિસ્કશન કરે છે ટિકિટ બાબતનું અને અમારા ગુરુજી વિચારોમાં ખોયેલા છે શું કરું નહીં એવું. અને ચિરાગનું તો અલગ જ ચાલે છે. કેવું ચિરાગ? આમને કશું દેતો જ નહીં આવડતું. ટિકિટ કોણ લીધી? તરુણ. હા જનરલનો ડબ્બો હતો પણ જનરલનો ડબ્બો નહીં કે હા. ચિરાગ દેવલે રૂક અબ્બોલ 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 લે સંસ્કાર પકડ. કેવું છે લા? શાંતિ જ છે. શું કેવું લા તમારે? ઓ પાયલોટ ફાઇનલી ગાઈસ અમે રામદેવરાની ટ્રેનમાં બેસી ગયા છે અને એ બાજુ આ લોકો નાસ્તો કરે છે અને મારે અને આ દેવા ગુરુજીને તો અપાસ છે એટલે અમે લોકો નહીં ખાતા. અને પછી ચિરાગ ચિરાગ કેવું છે? હે हालत खराब हो गई. શું થયું તને? रिक्शा का टेंशन लगा. क्या हुआ? रिक्शा का टेंशन लगा. कैसे चला रहा था रिक्शा वाला? इतनी अड़ा रहा था उधर. अगर हट जाएगी तो
શું કહેલા તમે? તો ગાઈસ આપણે ચિરાગને ખબર નહીં ભૂત થઈ હતી પણ એ પાલટી ઉડી ગયો છે. માથે રૂમાલ પહોંચી દીધો છે અને કંઈ સારું નહીં લાગતું એવું લાગે. રિક્ષાની અંદર અમે આવ્યા એ વિડીયો નહીં ઉતાર્યો પણ રિક્ષાવાળા એક અંદર રિક્ષા ચલાવતો રહ્યા એ કારણે ચિરાગને ખબર નહીં નથી અને ત્યાં પછી એ હોવાનું જ કોમ લે છે. આ જોઈ લો. અને બેવા લોકો પવનનો આનંદ લે છે. એ આવી ગયા એ લોકો ત્યાં બહાર બેઠેલા છે એટલે પવનનો આનંદ લે છે. દેવો છે પછી જતીન પાયલોટ એ લોકો તો મોજ કરે છે પવનનો આનંદ લઈ. અને મેં ઉપર બેઠો છું. બતાવી દઉં મને હવે રીલ એડિટ કરું છું. એડિટિંગનું કામ ચાલુ છે અને વ્લોગ પણ એડિટ કરું છું. જમજમ ક્લિપ છે જમજમ નાખવાનું પડે અને એક સાગર દુકાજી કાઢીને જતો રહ્યો આ ખ્યાલ લઈને. ગાઈસ એ છે અહીં આપણો રાહુલ. કેવું રાહુલ? શાંતિ? અને વાગે છે અત્યારે 9:30 જેવા અને કાર્તિક એવું કહે છે કે 40 કિલોમીટર બાકી છે પણ જોઈએ હાવ કેટલું બાકી છે તે. રાહુલને મેં 2 જણા ઉભીએ છે ને તેવા લોકો ઠેલાની મગજમારી કરે છે. ઠેલો મળતો નહીં એ લોકોને અને મેન રાહુલ 2 જણા ઉભીએ છે. હે હું કે રાહુલ એ જયલા તો મળીએ આગળ ઊભી રહી ટ્રેન થઈ. ફાઇનલી લોકેશન છેલ્લે જ રિવીલ થાય છે. આપણે આવી ગયા છે રામદેવરા રામાપીના દર્શન કરવા માટે. ચિરાગીનો ઠેલો એ કરે છે અને આપણી પલટન આગળ જાય છે અને એક બાજુ ખબર નહીં શું ચાલે છે તે. અને અમે હવે નીકળીએ એ લોકોનું શું ચાલ્યા કરે. કેવું રાહુલ? क्या हो गया? तुमको सोना नहीं मिला? मिला ना हमको सोना मिला, बहुत सोना मिला. ये और राहुल तो बहुत सोना था. सोने का भाव 1 लाख रुपए किलो હોય था डब्बर के 1 લાખ રૂપિયા કિલો હોય था. અને આ રેલવે સ્ટેશન છે રામદેવરાનું. આગળ જોઈ લો. મળીએ આગળ જઈને. બરાબર બ્રશ કરવાનું બાકી છે હજુ તો ઉતર્યા જ છે. કેવું હું કેવું છે એલા તારું? ના હજુ મોડું નહીં થયું. બ્રશ નહીં કર્યું અને વાગે છે 9:30 વાગવા આવ્યા. કોઈ અમે કાર ખાધું એ તો કાલે પહોંચેલા 4 વાગે અને ઓડે વાગે 12 કલાક ઉપર ટ્રેન ચાલુ. કઈ છે હું થઈ જો ચિરાગ વિલો પંચર કરે છે ટ્રેનનો. આપણી પલટન દેવા લોકો જાય આગળ. ઓકે ડીઝલ ચેક કર ને ચિરાગ. ડીઝલ આગળ હશે તો કેવું ગાઈસ? આ લોકો દાંતન પોતે છે એ પણ લીમડાનું અને આ દેવો દાંતન લઈને ઊભો છે. કેવું દેવા? ભલે આપણે ગમે તે જઈએ પણ આપણી ગામડાની સંસ્કૃતિ નહીં છોડવાની કે. હા અને ચિરાગ જોઈએ ને તા. અને ચિરાગ ઉપર ચડેલો છે. રેલવે સ્ટેશને તમે આવી રીતે એ કરીએ છે. દેવાનું દાંતનનું આયોજન તો થઈ ગયું અને ધ્યાન ભટકાય છે પણ દેવો અમારો કમ્પ્લીટ છે. હા હવ દેવ બોલે મારી જાન કે. અને શું કેવું છે સાગર તારું? પછી જે કેવું હોય તે કહીએ કે હો. તો દાંતન પહોંચી લઈએ.
પછી મળીએ ફ્રેશ થઈને. ગાઈસ ના ધોવા માટે અને ફ્રેશ થવા માટે રોકાયા છે. અને આ આપણે સાગરીઓ, સંસ્કાર, કાર્તિક, ચિરાગ બધે આપણી આખી પલટણ એ બાજુ રોકાયેલી છે. અને બ્રશ એ બધું બહાર અવોઇડ કરીએ થોડું. દેશી સંસ્કૃતિમાં આવી ગયા આપણે એટલે ચાલ્યા કરે. અને એક મસ્ત આ જે આપણો બ્લોગ હતો એ આપણે ખાલી ટ્રાવેલિંગમાં યુઝ કર્યો છે. અને હવે જે રામાપીના દર્શન કરવા જશું એનો આપણે નેક્સ્ટ પાર્ટ એટલે કે બીજો બ્લોગ આવી જશે. એ સ્પેશિયલ મંદિરનો આવશે અને એ બધો આવશે. આપણો જયલો ખુશ થઈ ગયો આપણો બ્લોગિંગ કરતા જોઈને. અને બીજી વાત એ કે આપણો આ બ્લોગ આપણે અહીંયાથી એન્ડ કરશું. અને નાહી બાઈને મસ્ત ફ્રેશ થઈને પછી આપણે નવો બ્લોગ ચાલુ કરશું. તો નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કોમેન્ટ કરવાનું ભૂલવાનું નહીં અને તમારા મિત્રો સાથે શેર કરી દેવાનું. તો મળશું રામાપીરના નવા વ્લોગની અંદર, એટલે કે દર્શન કરવા જઈએ તે સબસ્ક્રાઈબ કરી દેજો. પીછી કરવા આવે 10 વાગે બંને બપોરે. હા.